Once again, welcome back to my YouTube channel. बोली जा. Hi, welcome. So Huh. we are starting our vlog today with our small and lovely garden. It's here. જો અમારી એક્સપેરિમેન્ટ માટે અમે બધું ઉગાડ્યું છે. આ વખતે ઓલા સમરમાં પ્રોપર ગાર્ડનિંગ કરશું. પ્રોપર આ વખતે બધું એક્સપેરિમેન્ટ કે શું ઉગે છે શું નહીં ઉગતું એ બધું જોવા. આ જો અહીંયા આટલું આખો પેચ બનાવ્યો છે અમે. બધું વીડ્સ નીકાળીને બધું આ અમારું ફૂલ બેકયાર્ડ છે આખું. અને અહીંયા એક છોકરી રહેવા આવવાની હતી અમારી ક્લાસની. એવું કહેતા હતા. હે Sim, સિમ you And- must watch this vlog. સિમરન. Your house, तेरा house भी दिखा रहे हैं हम तेरे અને હા એ બી બતાડી દઈશું સાથે સાથે. અને આ છે ને ધનનો રાની છે અમારા ઘરની. આ ગ્રીન કલરની એ કોની છે કોમેન્ટમાં લખજો. ના કહી દો હાલને કહી દો કોની છે. મને શું ખબર, મને આજે ખબર પડી એવું કંઈક છે. હે આ કોની છે. મને ખબર, આ સાયકલ કોની છે. આ મને નહીં ખબર પણ. જીમિત સિમ્પલ સૌથી મોટો અમારા ઘરમાં રિસ્પોન્સિબલ માણસ એકદમ સંસ્કારી માણસ એકદમ. ચલો હવે આપણું ગાર્ડન તો બતાય. गार्डन चलो बताते हैं. देखो देखो लड़के लोग गाइसिस लोग लड़कियां बोलવાનો दो અને લડકે લોગ કહી દીધી. ઝુકીની છે ના ઝુકીની સ્ક્વાશ મસ્ત ઉગી છે. ત્રણ ઉગી છે. શું બને સ્ક્વાશ નું પેલા તો એ જોવા. સ્ક્વાશ આટલામાં સ્ક્વાશ છે બધે. આ મેરીગોલ્ડ, બીજું મેરીગોલ્ડ, આ બીજું મેરીગોલ્ડ, મેરીગોલ્ડ પેલું ત્રીજું. ને આ બધું ખબર નહીં શું છે. નહીં આ બધું ખબર છે. ના બેસિલ છે. સોરી, બેસિલ. બેસિલ્સ બધા ઉગા. પછી મેં ટામેટો રોપેલા તે બી બતા. આઈ રહ્યો જો ઝીણા ટમેટા ઉગ્યા છે. એ આ લાવી હતી રોમા કરીને. આની સાથે ધોકો થયો પણ હે રોમા કે એને મને ચેરી ટમેટો આપી હા દીધા. આવું કરે ના કરાય. શું કરીએ. કાંદો બતા. કાંદો ઓય આ છે કુકુંબર. કાંદા પણ ઢકાઈ ગયા. જો આ કંઈક તો છે. જો આ શું? કંઈ ઉગ્યું છે આના ઉપર. શું હા ઈ ઝીણી આ ઓલી બીન્સ ટાઈપ ઉગે ને બીન જેવું જ કાંક ઉગ્યું છે. હવે ખબર નહીં શું હશે. અને આ સાઈડ અમારું સ્પેશિયલ સેક્શન છે. ત્યાં આવીએ પહેલાં અહીંયા પતાવી દઈએ બધું કામકાજ. હવે તાર કાંઈ બોલવાનું. આ શું પીવે છે. ડાયટ કોક. ડાયટ કોક કે ડાયટ કોક. અને અહીંયા છે ને અમારું પેલા ફર્સ્ટ સ્ટેપમાં શું થાય ખબર તમને વસ્તુ બતાડું. પહેલાં અમે આમાં ઉગાડી. આમાં નાના કુંડામાં, પછી જમીનમાં જાય. અમે આ બધા પ્લાન્ટ છે ને આમાં ઉગાડ્યા હતા અહીંયા, પછી અહીંયા ઉગાડ્યા. આ સેટઅપ મસ્ત કર્યું હતું પણ બધું વરસાદના કારણે થઈ ગયું. 3-4 દિવસથી વરસાદ. અને ઓલી સાઈડ તમને એક ઝાડ દેખાય ને એ તમને પછી જ બતાડું. અત્યારે નહીં. એ બહુ ઉતાવળ નહીં કરવાની છોકરી. ડાયટ કોક તે મૂકી દીધી. પતી ગઈ ઘડીક વારમાં. હજી તો 2 મિનિટ નહીં થઈ ત્યાં તો પતાવી દીધી. ચાલ ને આ તો ને આ છે સ્પેશિયલ આજની અમારી રેસિપી મારી સાથે શેર કરવામાં આવશે. અને એ છે આયુષીબેનના હાથની સ્પેશિયલ મેથીના થેપલા. મારે અહીંયા છે ને ઘાસની જેમ ફુદીનો ઉગે. બધો ફુદીનો જોઈ લો. એમાં ફ્લાવર્સ બી આવે. અહીંયાના ફુદીનામાં ફ્લાવર બી હોય. જો નકર આ મેં ઇન્ડિયા નહીં જોયા. મેં બી નહીં જોયા. ચલો મેથી તોડ લે. અને આ જે સ્પેશિયલ નેટ બનાવી છે મેડ બાય ચેમિત પટેલ જેની આ ધનનો રાની હતી. ઈ હાય અહીંયા નીચે બે ઊભી રહેવાય ને. ઊભું કોઈ છે નથી. ત્યાં બીજો સ્ટોક નાખવાનો છે મેથીનો. આજે તો અત્યારે તો તોડવા હારું તો હા. બેસાય ને.
તો ફટાફટ હાર્વેસ્ટિંગ કરી લેશું ફોન મૂકીને. અને તમે એમ વિચારતો હશો ઘરમાં કેમ બે જ અડધા નાયા વગરના છે, સાંજ થઈ ગઈ ને તો બી હમણાં આવશે અડધેથી. કેટલી તોડું? ખાલી પાંદડા જ તોડજે. એમ આવી રીતે? હો કેટલી? નહીં પાંદડા જ તોડજે, ઉપર ડોકા ના તોડતી. હા આ ઈ ના તોડતી. તો નીચે ના ખાલી પાંદડા, આમ સાઈડ પર ના. અને કરવું હોય તો બધા તોડ નાખ. કે શું કરવું છે? આટલા ફૂલ તો આવી ગયા છે. આટલા શું કરવું કોમેન્ટ? આટલા તોડી હા દઈએ. તોડ નાખ હાલ ને લેન ભાઈ, બીજો સ્ટોક કરી નાખશું. મેથી તો એમ જ ઉગી જાય બસ. હા આ વખત અમે બીજી વાર ઉગાડી. પહેલા તો બહુ રેબિટ્સ આવતા હે ને, એના લીધે ઉગી નહીં. પણ આ જે કર્યું છે ને ફેન્સિંગ, થોડુંક અમારી બજેટમાં જેટલું આવે એટલું, તો બધી ઉપાડી જ નાખ એવી રીતના કરીને. હા ઉપાડી નાખ, આખું ચોખ્ખું કરી નાખ. મેં તો એમ જ ખેંચું હતી. પ્લેટ લાવવાની હતી. જા ટ્રે લઈ આવ અંદર. ट्रे लेता हूँ. चलो हम ट्रे लाएंगे. આપણે વચ્ચે પેલું બી આવી ગયું છે ને. આ પેલા ચોખ્ખું કરી લઈએ આજુબાજુ તો બેસાય બી ને. પુદીના બી કાઢ લઈએ થોડા. હા ચટણી બનાવવા માટે. હે થેપલાની સાથે ચટણી. આજના મેન્યુમાં છે થેપલા. મચ્છી આવી એટલે ફેન્સિંગ હટાવું છું. ફેન્સિંગ हार्वेस्टिंग हो रही है. આમ બધું જ ઉપાડ લે, પછી વીણી લેશું સાથે સાથે. આની આમાં કંઈક સ્મેલ આવે છે સારી. એ ઓરેગાનો તે ઉપાડ લીધું. કચ્છ એમાં જ હતો. આ ઓરેગાનો છે? ના એ મિન્ટ છે. એ મિન્ટ છે. આ લે. આ તો જો ઉગેલું તે. એ હાથી એમ જ ઉગે ને. સિમ્બાયોસિસ. હે સિમ્બાયોસિસ. પણ તો જડ તો એક જ જો ને. અચ્છા રનર છે. સી આ જો. તો ઘાસમાં બી એવું જ હોય. હવે આ લઈ લે. ચલ હું તને હવે પૂરી કરીને ફટફટ આપું. પૂરી આપણે રસ પૂરી બનાવશું એકવાર. મને બહુ યાદ આવે છે રસ. મને બહુ ખાવી છે રસ પૂરી. કોઈ બનાવે ને તો અહીંયા મોકલાવજો. એડ્રેસ તો ના દઈએ, નહીંતર પછી મારા બહુ બધા ફોલોવર્સ છે ને એમને ખાવા આવી જાય ઘરે. અને અમારું પાછું અહીંયા છે ને ગ્રોસરીનું બહુ મોંઘું છે, તો એ તમે સમજી શકો થોડું. પણ ખાવા ના આવતા. અને આ વ્લોગ જોજો, સબસ્ક્રાઈબ બી કરજો, કારણ કે બહુ ઓછા સબસ્ક્રાઈબર છે. ઘણા લોકો જોવે પણ સબસ્ક્રાઇબ નહીં કરતા. કેમ આવ્યું છે? કેમ એવું કરતા હશે? એ તો મેથીમાં બિઝી થઈ ગઈ છે. અમુક લોકો નાવા ગયા છે, અમુક લોકો શિફ્ટ ઉપર ગયા છે. અમે બે નવરા હતા, તો આજનું મેન્યુ અમારી બે તરફથી છે. આ શું છે બધું નાનું નાનું? શું? એ હા મે બી કાક હશે. એ જો પેલું કી પિલબર્ગ. હા પિલબર્ગ. અને વરસાદ આવ્યો ને એટલે મસ્ત થઈ ગયો. મેન તો રીઝન એ છે, મને એવું લાગે છે. હું પાડ્યું આટલું બધું કેમ ઉપાડી લીધું? અરે આ ઉગાડેલું હતું મિન્ટ. અમારા ફુદીનો જો ખાલી તમે જો. આ જે છે ને કેટલા મોટા પાંદડા, કેટલા મોટા. અને મેથી બી મસ્ત થઈ છે. એવું કાંઈ નહીં કે મેથી બી નહીં સારી થઈ. એટલે અહીંયાની જમીન તો સારી જ છે એવું લાગે છે. અને હાર્વેસ્ટિંગ કરીને બતાડીએ કેટલી હાર્વેસ્ટ કરી. આ અમારી કેટલા વીકનું છે અપડેટ ખબર? એપ્રોક્સ કેટલા વીક થયા હશે ઉગાડ્યું એનું? 3-4 વીક. હા એટલે એપ્રોક્સ મહિનો ગણી શકીએ આપણે. સારું ઉગ્યું. ઓર્ગેનિક ખાવું જોઈએ. મેથી છે? હા બધી મેથી જ છે. આટલામાં બધી મેથી છે. અને બીજો અમે સ્ટોક બી નાખી દઈશું, બીજી વાર ઉગાડી દઈશું, કારણ કે એ નથી. હા એ એમને વીડ છે. નીકળતું બી નહીં.
અને હા તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ને પ્લીઝ. બહુ ડાયા તમે હે ને. અમે બિચારા શું કરીએ, કેટલી મહેનત કરીએ. જો તમારે એન્ટરટેન કરવા માટે કન્ટેન્ટ ગોતીએ બધું. પ્લીઝ રિક્વેસ્ટ. હાય હાય ઘણી મોટી થઈ. મેં તો થાકી ગઈ. લ્યો હજી તો શું કર્યું તે? ઓલી સાઈડથી લઈ લઈશ. આ સાઈડથી મેં બધું ખાલી કરી દીધું. બીજું અમે ગણીને કેટલી વસ્તુ અમે પહેલાં જોયું કે શું ઉગે છે અહીંયા, શું નહીં ઉગતું. પહેલાં જ્યારે સમરનું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે છે ને બહુ બધા રેબિટ્સ અહીંયા ફરતા હતા અમારા બેકયાર્ડમાં. અને છે ને બહુ જ ખાઈ ગયા. મેથી બીજી વાર ઉગાડી. પહેલી વાર તો કાંઈ હતું જ નહીં. મેથીમાં શું હતું? કાંઈ નહોતું. આ વખતે સારી મેથી ઉગી છે કારણ કે અમે આ ફેન્સિંગ કર્યું. ફેન્સિંગ અને અમે અહીંયા છે ને કોથમીર ઉગાડી હતી, પણ એક બી કોથમીરનું નામો નિશાન નથી. કારણ કે ઉગાડી હતી કોણે? કોમેન્ટમાં લખજો કોણે ઉગાડી હતી. તને ખબર છે? કઈ ગેસ કરીશ કોણે ઉગાડી હતી? જારી ભાઈ મેથી ઉગાડી હતી એટલે તું ઉગી. બીજું કોણ? આય લાગ્યું. શું વાગ્યું? આ દાંડો. અરે એ તો ફેન્સી એટલે જ તો સસલા નહીં આવતા. થેન્ક યુ જેરીભાઈ આટલું બધું કષ્ટ કરવા માટે. કોણે ઉગાડેલી મેથી? એણે જ ઉગાડી હતી. અને અમે બધે અરે કયું કોથમીર? કોથમીર? હા. અરે કોમેન્ટ કરો. મને તો કહી દો હવે. તને કહી દઉં? અહીંયા આ બધા નહીં કહેવાનું. જો સંભળાયું હોય તો કહી દેજો. અને જેણે ઉગાડી હશે એને તો ખબર પડી જ ગઈ હશે. એ આ જો ઈ ગ્રાસ શોપર. જાવા જીવડાને બી સ્ટ્રગલ કરવું પડે. આવું ગાર્ડનિંગ કરીએ ને તો સહન કરવા પડે. આ કેમ આવે છે? ઉપાડ લે બધું. અને અમે અહીંયા ફરીથી મેથી ઉગાડશું. કેવી રીતના ઉગાડીએ છીએ ને તમને બતાડશું આગળ. હમણાં જ ઉગાડશું. અને કેટલા સ્પેશિયલ તમારા માટે સ્પેશિયલ. અને આવજો કોક વાર આ સાઈડ આવતા હોય ને તો મેથીના થેપલા ખાવા. મેથી લેતા કારણ કે અમારા ઘરે બહુ આળસુ માણસો છે અમુક લોકો. અને મસ્ત 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 સન આવી ગયો છે. અને હા આ મેથીનું થોડુંક કરીને પછી છે ને ગાર્ડનમાં જશું. તમને ત્યાં બી મજા કરાવડાવશું. અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. એ ઘડીએ પડી એટલે યાદ દેવડાવવું પડે. તમે ભૂલી જાઓ ને પાછા બહુ એટલે. હા એવું લાગે આ ગાંડો કેમ એમને બોલે છે. કોકને તો એવું લાગતું હશે ને. કેનેડા કાંઈ નહીં. મને છે ને મિલિયનર બનાવી દો. તમે બધા વિડીયો એટલા બધા શેર કરી. હાય કોઈ આવું રીતના કેનેડામાં કર્યું હોય ને તો એ બી કોમેન્ટ કરજો કે કેવી રીતના તમે શું ઉગાડ્યું અને કેવી રીતના એનું રિઝલ્ટ આવ્યું ને એ બધું શેર કરજો અમારી જોડે. હે ને તો અમને ખબર પડે કે શું ઉગાડ્યું, શું ઉગાડવા જેવું છે. અને આયુષી તો મેથી ઉપર જ બેસી ગઈ છે. બધું ઉખાડીને કાઢ દે બસ. હા જો ને કેટલી બધી થઈ ગઈ. બતાવી લોકોને મેથી ઢગલો થયો ના. આખી પ્રોપર આપણે બધી હાર્વેસ્ટિંગ થઈ જાય પછી બતાડીએ કે આટલું બધું. તો હવે બસ આટલું તો ચાલે. એટલું ફેંકી દો હવે. કેટલી મહેનતથી ઉગાડી તને ખબર છે? તું આવી જ નહોતી એટલે તને નહીં ખબર. આ બધું ઉખાડ લે આ સાઈડ. અહીંયા છે કે હું જો ને. હા ઈ મેથી જ છે. નહીં નીચે નહીં તો મને હાપલિયું જેવું દેખાયું કોઈ. નહીં સાપ હોય તો સાપ આવ્યો. સાપ આવ્યો. સાપ આવ્યો. ક્યાં? આઈ જો નીચે. હે આઈ
જો આવા સાપ હોય કેનેડામાં. અને હા, તમે બહુ મારા વિડીયોને જોયો ઓલો શું થયું મને એ જો. કોણે આપેલું તું તને કેપ્શન કેપ્શન થંબનેલ કેપ્શન નહીં થંબનેલ કોણે આપેલું તું તને તે. તો થેન્ક યુ આયુષી. આનું બી આપા જો તું શું આપીશ? નહીં એ નહીં કહેવાની ઓકે. એને મારી સ્ટ્રેટેજી ખબર પડી જાય હજી. આ તું જો મેથી ઉપર બેહીને અહીંયા કેવું કરી નાખ્યું. મેં કા મેથી ઉપર બેઠી? આખું મેં પેચી અહીંયા નાખી ઊભી બધી. હતી. આ તો ઉખાડ હવે ઘાસ તો કે નહીં ઉખાડે? ઉખાડ દે ને બધું. ઉખાડીને બહાર નાખી દે. હાલ ચાલ. હા તો તું ઉખાડ દે, મેં અહીંયાથી ઉખાડું. જ્યાં ઉખાડવાનું નહીં ત્યાં નહીં કરે જ્યાં. આ તો કાંટા વાળું છે જો. હા પણ ઈ ના ઉખાડ, બીજું ઉખાડ લે. આ મેથી છે ને બધી. આ મેથી. હા ઈ મેથી છે, નાખી દે ત્યાં હાર્વેસ્ટિંગમાં. અને આ શું ઉગ્યું સાથે એમ નામ છે. અમે નહીં ઉગાડ્યું. તમારી માટે રિસ્ક લઉં છું. અહીંયા કાંટા વાળું કાક છે. આ જો તમને ખબર હોય ને. એ ના યાર બીજું આવ્યું. ટંટણા આવ્યું. આ સોરી મિસ્ટેક હો ગઈ. અને આ એક વસ્તુ મળી છે સાપ. ઈ આવું છે અળસિયું. અંદર મૂકી રાખ અળસિયાને. અળસિયું છે ને? ના રહેવા દે ને. આપણી ના. જમીન હારી છે. આપણી જમીન હારી. અરે ઊભી રહે. હું એને હરખું નાખી દઉં. ત્યાં સિમેન્ટમાં આવી જાય. ભાગી અમે સાયન્સના સ્ટુડન્ટ એટલે એટલી બધી બીક ના લાગે. આપણે આની સાથે એક્સપેરિમેન્ટ તો કર્યું હતું ઓલું. આવા દો પાછી પગાડીએ. એના ચપ્પલ ક્યાંક પડી ગયા મને એવું લાગે છે. આયુષી ચાલ. કાંઈ નહીં, એ જ્યાં સુધી ગઈ ચપ્પલ ગોતવા ત્યાં સુધી આપણે હાર્વેસ્ટિંગ હજી કરીએ. બહુ બધું ઉગ્યું છે. જેને જોતું હોય ને અહીંયાથી લઈ જાજો. બગાડી બાકી હવે જે નકામું છે ને એ બધું કાઢી નાખશું એટલે છે ને પાછું ઉગાડાય. અહીંથી અમે આ વખતે છે ને બે સાઈડ ઉગાડશું. ઓલા વખતે અમે એક જ સાઈડ ઉગાડતો, એક સાઈડ અમે ધાણા ઉગાડ્યા હતા પણ ઉગ્યા જ નહીં એક બી. ક્યાંક આવી હું લઈને રેડી છું. ક્યાં ગયું પણ ઓલું ક્યાંક ખોવાઈ ગયું. કાંઈ નહીં, એમને જાઓ. લાકડી લઈને આવી જાતો. નહીં કાંઈ ઓય નહીં. લાકડી લઈને આવી છો. ક્યાં ગઈ? ક્યાંક જતી રહી. ઘરમાં ગઈ લાગે. અહીંયાથી આગળના ફ્રન્ટ ડોરથી જતી રહી. આયુષી અંદર આવી? નહીં આવી? ઓહ વાસ. આવી રહી. I knew it was going to be કાંઈ નહીં. ફેંકે નથી બીક લાગે છે. તું મને પકડવા કે મેં પકડી લેતી. હા
આ અમારું આગળનું છે ફ્રન્ટ યાર્ડ અને ઓલું છે બેક યાર્ડ. અને આ છે આયુષી જે અર્થવોર્મથી બીવે. અને આપણે તો ઓલું કર્યું હતું લેબમાં. મને પકડવા કે તો પેપને પકડી લો, મને ફેંકે તે નહીં ગમે ખાલી બસ. તું કે ફેંકવાનો નતો, હું તને દેવાનો હતો. લે, તું માપા ફેંકે. તને એટલો વિશ્વાસ હતો ને કે હું એવું જ કરવાનો હતો. હે હા કે ના? કેમ કે તું એમ કરીને એમ કરતો હતો. અને હું કરવાનો બી હતો. એ ખોટી વાત નહોતી, સાચી વાત. મને બહુ બીક લાગી. અને જો અહીંયા ચોખ્ખું બધું કરી લીધું છે. આ સાઈડ અમે ધાણા ઉગાડે પણ કાંઈ ઉગ્યું નહીં. ઓય તો બહુ થાકી. ભગાડી છોકરીને. હાલ એ તારી ચેરી ટમેટોસ નહીં તોડવા. નહીં તોડવાનું તો તું કેમ કેમ ભગાડી એટલે વાર બીજું મળી જાય બીજું કઈ. બીજો જીવડો મળી છે. કાંઈ નહીં કાંઈ નહીં. આજે 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 ચેરી ટોમેટોસ આમાં તોડવું હે. પેલામાં બી તોડાય. એમાં બેગમાં વધારે સારું દેખાય. એમાં ઝુકીની મૂકશું. હા આમાં મૂકી દે. શું ચેરી ટોમેટો? મેં તોડ્યું. ચાલ તે એટલે જ તને કહું છું. ચાલ ઝુકીની ના ચેરી ટોમેટોસ લે તોડ. તું પેલું તોડ સ્કોશ. સ્ક્વોશ? અરે હા ઝુકીની મને બહુ યાદ આવે. નહીં મેં નહીં ખાધેલું. જો ઝીણા ઝીણા ટમેટા આવી ગયા છે. દેખો કેટલા ભેગા થાય છે. ગણો એપ્રોક્સ કેટલા હશે. નહીં નહીં ગણવા નહીં, બતાડવા નહીં, કેટલા થશે તમને શું લાગે છે? ચુચ્ચુ આટલા જ હતા? હશે ગોત અંદર. નહીં નહીં એક બી નહીં. નહીં કાંઈ નહીં. એ ડુંગળી તોડવી છે સ્પ્રિંગ ઓનિયન માટે. એક મહિલું. આ જો અહીંયા ઓનિયન છે. આ બધું આ શું ઉગ્યું છે ને કોઈને ખબર હોય ને તો કહેજો. હે ને? એ આવું શું? આમ જો તો ખરી હોય કેટલી ઉગી જાય. આમ જો તો ખરી. ઓય હા એ તો કયો. એ સ્પ્રિંગ ઓનિયન લેવી છે. હાલને બે તોડી દઈએ, ઉપાડી દઈએ. કેટલી ઓનિયન આવે. ઓય લો ઓય જો તો ખરી અહીંયા હું કેટલા બધા. ઓય દેખાડ 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 દેખાડ. જો તો ખરી. 8. એટલે આપણે થોડુંક તો સક્સેસફુલ થયા. હે અગલા વખતે મસ્ત આવતા વખતે છે ને મસ્તનું કરશું આવતા સમરમાં. ત્યારે તમે જોતા હો ને ચેનલને તો સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ બધું કાચા કરજો. કાચા બી પણ આ ફૂલ તોડી દીધા મેં. મેં ફૂલ તોડી દીધા હા ના ડુંગળીના. આખો જ તોડ લે. લે. કોઈ ઉગું તોય નહીં અંદર. લે ડુંગળી તો ગઈ. ડુંગળી ઉગેલી ઉગાડેલી માંથી જોઈ ગઈ. આ તો ખાલી એક્સપેરિમેન્ટ હતા આપણા કે થાય છે કે નહીં થતું, શું થાય છે. તો થતે. તો રહેવા દો બધું. એક તોડીએ બસ હવે. બે એક બહુ. એ સ્ક્વોશ તોડી દઈએ. હાલો એ તે ટમેટાને આખું કર્યું. ઈ જ જો કેમ આવું થઈ ગયું. આવું જ હતું. એવું જ હતું. અને આ ખાલી અહીંયા હતું એમ બસ. ઓકે તમે અહીંયાથી કર્યું જરાક અલગ Okay. કરો. જો ટમેટા બહુ મસ્ત અહીંયા બધા પાકે છે હમણાં. બહુ મોટા નહીં છે. આ બેસિલ્સ, એ બેસિલ્સ થોડા તોડ નાખીએ. એને શું કરવાના? આજની ચટણીમાં નાખશું થોડા 10-15 પાંદડા તોડ નાખીએ. આ બહુ સ્ટ્રોંગ હોય. આવું છે. શું મગ છે. આ મગ. હા હા ઉપાડીને કે મગ આ મગ તો કોઈ બી હું કઈ બી મગ આવતા હોય. એનું મોઢું જો ખાલી તમે. ઉપર ને એ કાઈ નહીં. હા તો એ જવા દે. એને શું કરવું? જો ટામેટા કેટલા થયા? કેટલા થયા કાઉન્ટ કર. કેટલા થયા? આટલા જ થયા. આનું તો કનું હાક બને. એક જણના હારું બી હાક નહીં બને. તું તો કેવા એક્સપેક્ટેશન થી કઈ લાવી નહીં, છે. આપણે પાસ્તાની અંદર એઝ ઇન ટોપિંગ નાખશું આને. હા આલે બેસિસ. 1 ઉઈ. 2 3 4 આલે એમાં જ મૂકી દે. 6 7 8 9 10 11 ને 12. 12 ટમેટા આલે બેસિસ. એની સ્મેલ કેટલી મસ્ત મસ્ત આવે છે. હજી તમે 5 10 જ તોડ્યા. બસ તો એટલા જ રહેવા બસ દે. તે બીજી વાર હાર્વેસ્ટ કરશું ને ત્યારે. આવું છે. કાંઈ નથી.
કયા રૂટ છે કહી દે હાલ કયા હતા જોયા નહીં આવડ્યું નહીં ને એટલે જોયા નહીં ઊભી રહે જોઈને કહેવાનું હા પોપટ નીકળે નહીં આયુષી શું કામનું નવસારીનું પાણી નવસારીનું પાણી પતી ગયું હવે પતી ગયું કેનેડાનું પાણી આવી ગયું. આલે ઓય આલે હવે આટલા તોડ નાખ્યા છે મસ્ત ન્યા સુધી સ્મેલ આવી ચલ સ્ક્વોશ તું તોડ અને આ જે ઓલા સિલ્વર કલરના પડેલા છે ને ત્યાં ટેટી ઉગાડેલી છે પણ જો કે ઉગી નથી જો આ ફાઈબરસ રૂટ હમ અને પાન જો કેટલા અને મસ્ત અહીંયા આ રીંગણું છે આ રીંગણું છે રીંગણું એ તારા રીંગણા. ફોલોવરને બતાવ શું? કેટલા મસ્ત પાંદડા જો પેલા આપણે ગેમ નહીં રમીએ એમાં કેવા આવે હા એના ઓલી જેવું. કઈ હતી પેલું કમ્પ્યુટરમાં આવતી પર્પલ પ્લેસ સાથે હા આ ઇનબિલ્ટ જ હોય આ ગેમ ઇનબિલ્ટ જ હોય એટલે પત્તાની સેમ પત્તા હે ને કોઈને કોમેન્ટ હોય તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને ઝીણી ઝીણી કાકડી બી આવે છે અરે પણ એને ખવાય નહીં આ પણ કાકડી છે ને કાંટાવાળી છે તમને જો દેખાતું તો નહીં એટલું દેખાણું હાલ એ ઝુકીની તોડ નાખ ચાલ અરે હા સ્ક્વોશ સોરી સૌથી મોટી તોડ છે 4-5 છે એક જ તોડી અત્યારે એક જ તોડવી છે. પછી ધીરે ધીરે જ્યારે બનાવવાનું અને આ મસ્ત ફ્લાવર્સ બી આવ્યા છે કાક જો પર્પલ કલરના એટલા મસ્ત છે મસ્ત પેચ તો અમે બનાવ્યું છે વેર વિખેર કરી નાખ્યું થોડોક મિન્ટ તોડી દઈએ એ આ બી કાંટાવાળું જો હા કાંટાવાળું આ બી કાંટાવાળું છે હા આજો કાંટાવાળા પાંદડા આજો કાંટા કાંટાવાળા હશે ઝુકીની બી કાંટાવાળું હા અરે સ્ક્વોશ હા એ સ્ક્વોશ ઓલું અંદરની સાઈડ મોટું છે જો એ તોડીએ તું કામ જગ્યા કરી આપની લે અહીંયાથી ના આવતો હા નકર હું તોડું લે હું તોડું તું લે પકડ આ લે જો ઢંટણા જો એની બી ટ્રીક હોય તને ખબર છે આની ઝુકીની તોડવાની ચણચણા બીજી કેવી છે બતા સ્ક્વોશ ઝુકીની જ આપણે કહીએ છીએ બીજું બતા શું સ્ક્વોશ કેટલા છે આઈ રહ્યું એક હજી અને આ બીજું કાંટાવાળું છે હે ને પાંદડા બહુ કાંટાવાળા છે અને અહીંયા બી છે ઓય અહીંયા બી છે ઝીણી એવી એ હા નાની હા એક જ તોડશું અત્યારે કારણ કે લોકો ખાઈ નહીં શકે કેવી હશે એ અમને બી નહીં ખબર અને હા તમને એક ઝાડવું બતાડવાનું હતું ને જો મારા ટી શર્ટના કલર સાથે મેચ થાય છે એવી કઈ બી એ ગાઈઝ ધીસ ગોલ્ડન આવર એ ગાઈઝ ધીસ તમે જોતા જ બહુ નથી બહુ ગોલ્ડન અને આ છે જીનું એપલ અને હું ઈ ખાવ આ જો આ અડધું એને જ ખાધેલું છે આ જો જોની આ એકદમ પ્રોપર એપલ જેવું લાગે સંસ્કારી લડકી હમ સંસ્કારી હા જો કેવું મસ્ત જાય હે દેખાડ દીધું દેખાય જો આ તમને સ્કાય બતાવો હવે ગાંડા કાઢશે જો આજે મેં તમને એક ઇન્ફોર્મેશન આપું મેં દેખાતી છે બરાબર હા દેખાય છે એક ઇન્ફોર્મેશન આપો કઈ આજે છે ને 13th ઓગસ્ટ છે હા તો પર્સિડ મિટિયર શાવર દેખાશે રાતે તો બહાર જજો ટેલિસ્કોપ કંઈ હોય તો ને પછી છે ને શૂટિંગ સ્ટાર જોજો મસ્ત દેખાશે એકદમ ને એમાં જેમ મેથીના થેપલા ચટણી ને દહીં ને કોઈ સોસ ગમતો હોય તો સોસ એ મળીને ખાઈને મજા માણજો શું હતું આ શું હતું ઇન્ફોર્મેશન આપે એક મસ્ત ઓકે જે લોકોને એસ્ટ્રોલોજી ના એસ્ટ્રોનોમી હાય મારા મોસ્ટલી ફોલોવર્સ ગુજરાતી છે
તો તારી ઇન્ફોર્મેશન મને નહીં લાગતી કામ આવશે. પણ કેમ કોઈને સ્ટાર્સ જોવાના ના ગમે તારા ગુજરાતી ફ્રેન્ડ્સને? અરે એમ ના ગુજરાતી તે એસ્ટ્રોનોમી ને એવું બધું કીધું તો એને ક્યાં ખબર પડે. તો હવે હું કહું, અંતરિક્ષ જે લોકોને જોવાનું ગમતું હોય ને, સ્ટાર્સ ને એ બધું, સ્ટાર્સ ને શું કહેવાય ગુજરાતીમાં? સ્ટાર્સ ને ગુજરાતીમાં શું કહેવાય? તારા. તારા. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો સાચેમાં જોવાનું ગમતું હોય તો જોજો. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ તમારા માટે ફૂલ બંધ कर दो. नहीं क्या? अब हार्वेस्टिंग तो बतानी पड़ेगी ना इतनी की हमने. देखो ટમેટોસ ટોમેટો હા એના છે ને એટલે ટમેટી આટલું થયું છે. આ બધી મેથી જ છે, એક બી ખડ નથી એટલે વીડ નથી એમ. ઇન શોર્ટ આ છે સ્ક્વોશ, આ છે સ્પ્રિંગ ઓનિયન, ખબર પડી છોકરી, આ છે મિન્ટ, આ છે ચેરી ટોમેટોસ, આ છે બેસિલ્સ. અને ચલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. અને આનું શું બનશે એ તમે ગેસ કરો. અમે વિડીયોમાં કીધું જ છે અને એને કંટાળી ગયા. અને હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે ફૂલ. શું થયું? પડી જવાની હતી ના રે આપો ઢાંકણું. અને હા સીડ્સ બતાડી દે કે અમે કયા સીડ્સ વાપરીએ છીએ. કઈ રીતના? આ કોણે આપ્યા સીડ્સ? મમ્મી આપેલા. અને મમ્મીએ આપેલા એટલે એ પાછું આવ્યું જો. જા તો એ માપન નહીં ઉડતું. જીવડા થી તમે જીવડા તો ખાઈ જાઓ. કોઈ ખાઈ નહીં જાય. તમને જીવડાથી બીક લાગે? મને તો બહુ બીક લાગે. એ બસ હવે નાને કેટલા નાખે. જો આવી રીતના આ વખતે આને પ્રોપર ઉગાડ્યું, એકદમ ખેતી કરતા ને એવી રીતના. આ બી ઉગાડવાની મારી મમ્મીની જ રીત છે. એવું તાર મમ્મીએ કીધું તું ને એકવાર કે આવી રીતના લાઈન કરીને ઉગાડજો. કાંઈ નહીં આંટી, આ વિડીયો જોતા હોય ને તમે તમારું ફોલો કર્યું થોડુંક નહીં બધું જ કે આવી રીતના ઉગાડજો એવું કીધું તું એમની મમ્મીએ. કાંઈ નહીં, આ સાઈડ બી છે ને અમે આ સાઈડ તો ચોખ્ખું કરી દીધું. આ સાઈડ હવે હું ચોખ્ખું કરું અને બે સાઈડ મેથી ઉગાડી દઈએ. કેમ કે મેથી વધારે. કાંઈ નહીં, થેપલા ખાવામાં. આ સાઈડ ચલો થઈ ગયો. ઓય ઢાંકવાનું નહીં? ઢાંકીએ ને એવું કેવી રીતે? તો બી ચાલે, ઉગી જશે. હા તો ઉગી જ જશે. અમે આ જો જીવડા નવા અને દેખાણા. હા જો. અને બીજું એક બીજું બી હતું ગ્રીન કલરનું, એકદમ પાંદડા જેવું જ દેખાય. ક્યાં ગયું? એ અહીંયા રખડતું હશે. અહીંયા આ બાજુ ગ્રાસ પર. ગ્રાસ ક્યાં છે? અહીંયા આ બાજુની સાઈડ પર ઉલ્યું. ક્યાં? કાંઈ નહીં, આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. અમે ઉગાડી લીધી, હવે અપડેટ તમને બતાડશું કેવી રીતના મેથી ઉગી, કેટલી ઉગી. આવતા આવ્યું. અને આયુષીનું ફ્રેન્ડ ફરીથી આવી ગયું છે. મળી લીધું? કાંઈ નહીં, આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. બાય, જય શ્રી કૃષ્ણ. વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા રહેજો એ ખૂબ શેર કરજો. બાય.